ફાઇનલી મિત્રો અમારા મિની વ્લોગમાં તમારા બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોને જોરથી જય માતાજી. તો અમારા મિની વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આવા નવા વિડીયો તમને મળતા રહેશે, મિની બ્લોગ પણ મળતા રહેશે. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઇક શેર કરતા રહેજો. અને કાયમિક માટે અમારા લાઈવમાં પણ આવતા રહેજો. અમારું લાઈવ આવે છે કાયમિક માટે રાત્રે 9 થી 12. બધા મિત્રો લાઈવમાં પધારજો અને આવા બ્લોગ પણ જોતા રહેજો. મિની વ્લોગ પણ બનાવું છું. આજે અમે ગયા હતા સિહોર, તો સિહોરનો આ વિડીયો છે, જોઈ લેજો તમે. આ સિહોર અમે ગયા હતા એક વ્યવસાયમાં અને આ વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં પણ બના રહેજો. કાયમિક માટે તમને આવા મિની વ્લોગ પણ મળતા રહેશે. થોડો વિડીયો બનાવ્યો છે આજે, જાજો બહુ ટાઈમ નહોતો એટલા માટે થોડો વિડીયો બનાવ્યો છે. તો વિડીયોમાં પણ બના રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. પછી અમે આવી ગયા હતા અહીંયા દર્શન કરવા મંદિરે. જો અમારા ઉત્તમભાઈ અહીંયા ઊભા છે, દર્શન કરી લીધા અમે. અને મંદિરમાં વિડીયો બનાવ્યો નથી એટલા માટે અહીંયા બહારથીનો વિડીયો બનાવ્યો હતો. કેમ આવે પ્રકાશ? એટલા માટે બધા મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો એવો સરસ મજાનો બગીચો પણ હતો, એવા સરસ મજાના ફૂલડા પણ હતા, સાથે મંદિર પણ છે. અને મંદિરમાં વિડીયો બનાવવાનો હતા કે અમે આગેથી વિડીયો બનાવી લીધો હતો એટલા માટે બધા મિત્રો દર્શન કરી લેજો. બાલેશ્વર મહાદેવ હતા, બાલેશ્વર મહાદેવ જો આ તમને દેખાય છે તે દર્શન કરજો બધા મિત્રો અને કમેન્ટ કરજો બધા મિત્રો બાલેશ્વર મહાદેવની. જવા એવી સરસ મજાનો બગીચો પણ છે અને બધા મિત્રો જાજો દર્શન કરવા. સિહોર પાસે આવેલું છે તો અમે ગયા હતા દર્શન કરવા. જો આવી રીતના અમારા ઉત્તમભાઈ બધા મિત્રોને જય માતાજી.